નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર આકાશ વાઘાણી ભરત કેન્સર હોસ્પિટલમાં કેન્સર સર્જન તરીકે સેવા આપી રહ્યો છું છેલ્લા 8 વર્ષથી. અમારી ત્યાં કેન્સરની સારવાર તો અમે છેલ્લા 14 વર્ષથી ભરત કેન્સરમાં સાઉથ ગુજરાતમાં કરી રહ્યા છીએ. પણ એ ઉપરાંત કેન્સરને કેમ આપણે શરૂઆતથી પકડી શકીએ, જેમ કે મહિલાઓની અંદર આપણે પેપ સ્મિયર દ્વારા જે તપાસ કરીએ અને ગર્ભાશયનું કેન્સરને ખૂબ જ શરૂઆતમાં જ્યારે તકલીફ ચિહ્નો જણાય એ પહેલાં પણ પકડી શકાય, તો એવા તો જેટલું ઝડપથી સારવાર થાય તો બચવાના ચાન્સ વધે. તો એની સારવાર છે આપણે ત્યાં સ્તન કેન્સર માટે મેમોસોનોગ્રાફી અને સ્ક્રીનિંગની પદ્ધતિઓ અમે ડેવલપ કરી છે. તો એને તમે ફોલો કરો તો તમે ખૂબ શરૂઆતના સ્ટેજમાં અમારી જોડે આવી શકો અને તમારા સ્તન બચવાની સારવાર થઈ શકે ઓછી ટ્રીટમેન્ટમાં, જેમ કે ફક્ત સર્જરીથી, અને એના દ્વારા આપણે લાંબુ આયુષ્ય મેળવી શકીએ જો આપણે શરૂઆતના સ્ટેજના કેન્સરમાં આપણું નિદાન થયું હોય તો. અમારે ત્યાં આંતરડાના કેન્સર માટે સ્ટૂલનો રિપોર્ટ અને કોલોનોસ્કોપીની તપાસની સેવાઓ ઉપલબ્ધ છે. તો આંતરનું કેન્સર વહેલા પકડાય તો આપણે બચવાના ચાન્સીસ વધે, ઓછું આંતરડું કપાય અને સારું જીવન મળે. પ્રોસ્ટેટનું કેન્સર પણ આપણે ત્યાં ખૂબ જ શરૂઆતના સ્ટેજમાં પકડી શકાય એ માટેની તપાસો ઉપલબ્ધ છે. કેન્સર માટે તપાસને આ બધું જરૂર છે, પણ સૌથી મોટું મહત્વનું જે વસ્તુ હોય તો એ લાઈફસ્ટાઈલ છે. આપણે તમાકુ, માવા, ગુટખા એ બધી વ્યસનો આદતોથી દૂર રહેવું જોઈએ. ખોરાક શુદ્ધ શાકાહારી અને સાત્વિક ખોરાક લેવો જોઈએ, જેથી કરીને આપણે આંતરડાના કેન્સર અને બીજા બધી તકલીફોથી બચી શકીએ. કસરતનું પ્રમાણ ડેઈલી લાઈફમાં વધારવું જોઈએ. રોજ 25 થી 30 મિનિટ પરસેવો વળે તેવી એક્સરસાઇઝ કરવી જોઈએ, અઠવાડિયામાં 5 થી 6 દિવસ. તો એનાથી જે ઓબેસિટી રિલેટેડ કેન્સર હોય તો એનાથી પણ આપણે બચી શકીએ. યોગા અને સાત્વિક જીવનશૈલી અપનાવી જોઈએ. સ્ટ્રેસ ફ્રી જીવન શક્ય થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. તો આવી નાના આપણી લાઈફસ્ટાઈલ બદલવાથી કેન્સર છે, હૃદયરોગ છે, સ્ટ્રોક છે, બધા લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે, તો એનાથી આપણને બચવાના ચાન્સીસ ખૂબ સારા મળી રહે. તો એના પર પણ આપણે પ્રાધાન્ય આપવું જોઈએ.